ગઈકાલે આખા દેશમાં રક્ષાબંધનની ભાવભેર ઉજવણી થઈ રહી હતી, તો બીજી તરફ જૂનાગઢમાં બહેનોએ પોતાના વાલશ્રોયા ભાઈને ગુમાવ્યો છે. ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બે જવાબદાર સંચાલકોની બેદરકારીના કારણે એક બ્રાહ્મણ પરિવારનો દીવો બુઝાઈ ગયો છે. માળિયાહાટીના હવેલીના મુખિયાજીનો માત્ર એક કાંધ્યો અને બહેનનો એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનારને બદલે અશ્રુભર આંખે વિદાય આપવી પડી. ગોંડલની નામી શિક્ષણ સંસ્થાના બેદરકારી ભર્યા વહીવટને કારણે એક પરિવારે દીકરો અને ભાઈઓએ તેમનો એક ભાઈ ગુમાવ્યો. ગોંડલની ધોળકિયા હોસ્ટેલમાં રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. 4 દિવસથી બીમાર હોવા છતાં વિદ્યાર્થીના પરિવારને જાણ ન કરાઈ. રક્ષાબંધનના દિવસે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. મૂળ માળિયાહાટીના શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીનું મોત થયાના પરિવારે આક્ષેપ કર્યા છે. સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. વિદ્યાર્થીના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સતત 4 દિવસથી આ તબિયત કથળતી હોય અને સામાન્ય BHMS ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી હતી અને રવિવારે હોય કોઈ ડોક્ટર અમારી દીકરાની સારવાર ન કરી, તેથી અમને વાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે. ધોળકિયાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તેની સારવાર પણ તબિયત લથડતા મદદ કરવાના બદલે આ લોકોની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાને પરિવારને ગુમાવવો પડ્યો છે. માળિયાહાટીના રહેવાસી અને અત્રેની ગોરધન નથજીની હવેલીમાં મુખિયાજી પૂજારી તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક બે દીકરાઓ અને એક 17 વર્ષીય પુત્ર છે. તેમનો દીકરો શ્યામ ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામનું સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય અને માળિયાહાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સાથે જ લોકોમાં શોક પણ વ્યાપી ગયો છે. મૃતક શ્યામની બહેનો હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈને લાંબા આયુષ્યના આશીર્વાદને બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધી હતી, ત્યારે ત્યાં હાજર દરેક લોકોની આંખોમાં અશ્રુ રોકી ના શક્યા હતા. મૃતક શ્યામ તેના પિતરાએ સાવન અને બહેનોએ મુખાગ્નિ આપીને અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી. વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં કિશોરની અંતિમ યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.